જે પ્રમાણે લગભગ ગઈ બાઇબલ સ્ટડીમાં થોડોક પ્રકાશ પ્રભુએ અમને આપ્યો તે થોડો વહેંચ્યો બાપ્તિસ્માના સંદર્ભમાં. જે પ્રમાણે રિપીટ તો બહુ બધું કરવા જઈશ તો સમય બહુ જશે, બટ થોડીક ઇન્ટ્રોડક્શન આપી દઉં બાપ્તિસ્મામાં, કે ગયા વખતે ઘણા બધા નહોતા. અમે બાપ્તિસ્માની ઉપર જે દેવના વચનમાં પ્રકાશ છે નવા કરારની અંદર તેના કેટલાક અર્થ જોતા હતા. અમે લિટરલી જે અર્થ છે તે જોઈ ગયા, એટલે કે બાપ્તિસ્માનો શાબ્દિક અર્થ શું છે. બેપ્ટિઝમ એટલે બેપ્ટિઝમો એ ગ્રીક શબ્દ છે, એટલે ડૂબાડી દેવું કે સંપૂર્ણપણે એને નમાવી પાણીની અંદર નાખી દેવું, એ એનો શાબ્દિક અર્થ છે. તે ગઈ વખતે અમે જોઈ ગયા છે. સાથે શાસ્ત્ર પ્રમાણે તેનો શું અર્થ છે તે પણ આપણે જોઈ ગયા છે. યોહાન બાપ્તિસ્મા માથીની સુવાર્તાના 3 અધ્યાયની અંદર 6ઠ્ઠી કલમ અને માર્કની સુવાર્તાના 1 અધ્યાયની 4થી અને 5મી કલમની અંદર શાસ્ત્ર પ્રમાણે તેનો શું અર્થ છે તે પણ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા. શાસ્ત્ર પ્રમાણેનો અર્થ એ પ્રમાણે થાય છે કે બાપ્તિસ્મા એટલે પસ્તાવો અને પાપ કબૂલાત, જે યોહાન પ્રગટ કરતો હતો. તમે સમય મારી પાસે નથી કે રિપીટ કરું, પણ તમે લાસ્ટ ટાઈમનો વિડીયો મૂક્યો છે યુટ્યુબની ઉપર, તમે જોઈ લેજો. તો શાસ્ત્ર પ્રમાણે તેનો અર્થ છે. પ્લસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ્તિસ્મા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં લેવાનું છે તેનો શાબ્દિક અર્થ એ થાય છે કે યોહાન બાપ્તિસ્મા પ્રગટ કરતો હતો તે પસ્તાવાનું અને પાપ કબૂલાતનું બાપ્તિસ્મા પ્રગટ કરતો હતો, પણ વિશ્વાસનો આધાર નહોતો, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવેલો નહીં. માટે એણે કહ્યું કે મારા પછી જે આવે છે, જેની પગની વાદળી છોડવાની, ચંપલની રસી છોડવાને પણ હું યોગ્ય નથી, તેની ઉપર તમે વિશ્વાસ કરજો. માટે તેની ઉપર વિશ્વાસ કરવા દ્વારા જે સાયકલ હતી આખી તે પૂરી થઈ. એટલે પાપ કબૂલાત, પસ્તાવો અને ઈસુ પર વિશ્વાસ, આ એનો શાસ્ત્ર પ્રમાણેનો અર્થ છે બાપ્તિસ્મા. આ અમે જોઈ ગયા. ત્રીજું મેં એ પ્રમાણે કીધું હતું કે આજે તેનો આત્મિક અર્થ આપણે જોઈશું. આત્મિક અર્થ જે થાય છે બાપ્તિસ્માનો, એક છે કે જે બાપ્તિસ્મા લે છે તેઓ ખ્રિસ્તને પહેરી લે છે. એ ગલાતીના પત્રના 3 અધ્યાયની 27મી કલમમાં નોંધવામાં આવ્યું છે. પ્રભુની ઈચ્છામાં આજે એ જોઈશું. બીજું છે પહેલા પિત્તરના તેને 3 અધ્યાયની 21મી કલમની અંદર 3 અધ્યાયની 21મી કલમની અંદર નોંધવામાં આવ્યું છે કે શુદ્ધ હૃદયની માંગણી દેવ પ્રત્યે એ છે બાપ્તિસ્મા. શુદ્ધ હૃદયની માંગણી એ પણ જોઈશું જો પ્રભુની ઈચ્છા છે તો આજ સાંજે. એનો આત્મિક અર્થ થાય છે. ત્રીજું એનો સિમ્બોલિક મિનિંગ અથવા તો સાંકેતિક રીતે, સિમ્બોલિક શું કહેવાય એને, પ્રતિકાત્મક, એટલે કંઈ પ્રતીક હોય, આપણે કહીએ ને કોઈ પ્રતીક છે, કોઈક એનો સિમ્બોલ છે ચિહ્નના રૂપમાં, એનો જે અર્થ છે તે પણ જો પ્રભુની ઈચ્છા છે તો આજે જોઈશું. સિમ્બોલિક જે મિનિંગ આપવામાં આવેલો છે દેવના વચનની અંદર, તે રોમિયોનો પત્રના 6 અધ્યાયની અંદર આપવામાં આવ્યો છે. ઈસુ ખ્રિસ્તની સાથે મરણમાં, ઈસુ ખ્રિસ્ત સાથે દફનમાં અને તેના સજીવન થવા અને પુનરુત્થાનની સાથે આપણી એકતા તે પ્રગટ કરે છે. ધીસ ઇઝ સિમ્બોલિક મિનિંગ. શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ, દફન અને પુનરુત્થાનમાં આપણી એકતા છે, એ છે બાપ્તિસ્મા. એ પણ આજે સાંજે જોઈશું. બીજું છે મંડળીની સાથે આપણી એકતા, જે 1 કોરિન્થીના 12મા અધ્યાયની 12-13મી કલમમાં આપવામાં આવ્યું છે. પ્રભુની ઈચ્છા છે તો આજે નહીં જોઈએ, નેક્સ્ટ ટાઈમ જોઈશું. તો આ 4 મિનિંગ એ આપણે જોતા હતા. આ સાક્ષી છે. મેં તમને કહ્યું હતું બાપ્તિસ્માને આપણે એ રીતે સ્ટડી કરી રહ્યા છે. પહેલું તો દેવનો સંકલ્પ છે. શું છે? સંકલ્પ છે દેવનો. ઇટર્નલ પર્પસ ઓફ ગોડ, ડિવાઇન પર્પસ ઓફ ગોડ. તે આપણે વાંચીએ છીએ લુકની સુવાર્તાના 7મા અધ્યાયની 30મી કલમમાં. જે ઈરાદો દેવે રાખેલો હતો, ફરોશીઓએ બાપ્તિસ્મા નહીં લીધું, માટે ઈરાદો તેઓએ નિષ્ફળ કર્યો. હવે આ પહેલો જ છે, પણ હમણાં હું એને નહીં કહીશ, કારણ કે જો ઈરાદો તમે આખો સમજીશો નહીં તો એના ઉપર જવાશે નહીં. માટે એને હું છેલ્લે લઈશ કે વોટ ઇઝ ધ ઇટર્નલ પર્પસ. માટે આપણે શરૂઆતમાં જોઈ રહ્યા છે, છેવટે એને હું કહીશ કે આ આખો સંકલ્પ છે. બરાબર? પણ પહેલાં એટલા માટે લઈ લીધું કે એનાથી શરૂઆત થાય છે. બીજું છે આ દેવની, બીજું જે છે આ સાક્ષી છે, જે સાક્ષીના આપણે 4 ભાગ જોઈ ગયા. ત્રીજું છે આ દેવની આજ્ઞા છે. શું છે? ધીસ ઇઝ અ કમાન્ડ. ઓપ્શન નથી પ્રભુ કે તમારે મન થાય તો લેવાનું, નહીં મન થાય તો નહીં લેવાનું, એવું નહીં. કમ્પલસરી છે. દરેક વિશ્વાસી બાપ્તિસ્માની સાક્ષી આપવાની છે. શું આપવાની છે? બાપ્તિસ્માની સાક્ષી આપવાની. તો આ શું છે? આજ્ઞા છે. તો આ 3 હતું. ને ચોથું જે છે ઇટ ઇઝ અ કોર ડોક્ટ્રીન. એ શું છે? સિદ્ધાંત છે, જે હિબ્રુના પત્રના 6 અધ્યાયની 1 થી 2 કલમમાં આપવામાં આવ્યું છે. તો 4 વિભાગમાં બાઇબલ સ્ટડી છે. તમને થતા બધું શું છે, બધું ગોળ 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 સમજ નથી પડતી, બટ લિટરલી ધીમે ધીમે સમજાવીશું. નહીં સમજ પડે તો હાથ ઊંચો કરજો. ઓકે? બાપ્તિસ્મા સાદી ભાષાની અંદર
વિશ્વાસ કર્યા પછી, પસ્તાવો કર્યા પછી આપણે સાક્ષી આપીએ છીએ. શું આપીએ છીએ? હા. કેવી સાક્ષી આપીએ છીએ? હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારું જીવન સોંપું છું, હું પાપોની માફી માગું છું, પ્રભુ સાથે હું સીધું કરું છું, હવે જગતની સાથે મને કોઈ સંબંધ નથી, પાપની સાથે મને કોઈ સંબંધ નથી, હું પ્રભુનો છું. એવું આપણે શું કરીએ છીએ? જાહેર કરીએ છીએ. કોની આગળ? શૈતાનની આગળ, દૂતોની આગળ, જગતની આગળ, મંડળીની આગળ, પ્રભુના લોકોની આગળ, બધાની આગળ શું આપણે કરીએ છીએ? જાહેર કરીએ છીએ. કેમ જાહેર કરીએ છીએ? કારણ કે પાપ કબૂલાત, પાપોની માફી, પસ્તાવો એ ક્યાં થાય છે? અંદર. કોઈને ખબર પડતી? કોઈને જ નહીં ખબર પડતી. એ આપણે બતાવવું પડે છે, કહેવું પડે છે. કેવી રીતે? સાક્ષી દ્વારા. એ દેવની ઈચ્છા છે કે તમે બહાર કહો, બધાની આગળ કહો, જે અંદર થયું છે તે કહો. એ છે બાપ્તિસ્મ. ઓકે, તો આ બધી વાત છે, લિટરલી ધીમે 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 જોઈશું. તો લાસ્ટ ટાઈમ જે આપણે જોઈ ગયા એના જે મિનિંગ હતા એનો હવે સમય બહુ નથી, માટે આપણે સીધા આત્મિક જે અર્થ છે તેની ઉપર આવી જઈએ છીએ. લિટરલી અર્થ જોઈ ગયા, શાબ્દિક અર્થ જોઈ ગયા, અને શાસ્ત્ર પ્રમાણે જે અર્થ છે તે પણ જોઈ ગયા. તમારે વધારે સમજવું હોય તો જૂનો વિડીયો ઘરે જઈને જોજો, ત્યાંથી તમને વધારે પ્રકાશ મળશે. પણ આજે આપણે અહીંયાથી આગળ વધીશું. સૌથી પહેલાં આપણે જોઈએ છીએ એનો જે આત્મિક અર્થ છે, ખ્રિસ્તને પહેરી લેવું. ગલાતીઓનો પત્ર 3 અધ્યાય 27મી કલમ. ઝડપથી આવી જઈએ. ગલાતી 3:27 વાંચો. કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બપ્તિસ્મા પામ્યા, હા, તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધો. હા, અહીંયા એમ કહે છે પાઉલ કે જેટલાએ ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેઓએ શું કર્યું? ખ્રિસ્તને પહેરી લીધો. આ એવું છે કે કંઈ પહેરવાની વાત પાઉલ કરે છે. કપડાના સંદર્ભમાં ઉદાહરણથી એણે સમજાવવા માટે પ્રયત્ન કર્યો. ખ્રિસ્તને પહેરવો એ બાપ્તિસ્મા છે, એ એનો આત્મિક અર્થ થાય. શું? કોને પહેરવાની વાત છે? ખ્રિસ્તને પહેરવો. કોને? ઈસુ ખ્રિસ્તને પહેરી લેવાની વાત છે. હવે સારી રીતે સમજીએ, સરળતાથી સમજીએ તો આપણા લગ્ન થવાના હોય અને સૂટ પહેરવાનું હોય, કે બહેનોના માટે કંઈક ગાઉન હોય અથવા તો સફેદ કલરની સારા સાડી હોય, એ પહેરવાની વાત છે. સારા નવા કપડાં, બરાબર? કે આપણા જેન્ટ્સમાં હોય તો સૂટ કેવું હોય પહેરવાનું હોય. તમે જૂના કપડાની ઉપર એ ચડાવી દેશો સૂટ? હા, જૂની બંડી, ફાટેલી બંડી, જૂનું શર્ટ, એની ઉપર સૂટ પહેરી દેશો? કોણ જોવાનું છે? આ ઉપરથી પહેરી લઈએ. લગ્ન તો મારા જ છે ને, કોને વાંધો છે? ચાલશે? નહીં ચાલે. તો પહેરવાના માટે શું કરવું પડે છે? કંઈક ઉતારવું પડે છે. શું કરવું પડે છે? જો કંઈક ઉતારો છો તો જ કંઈક પહેરાય છે ને. કપડાં જૂના ઉતારીએ તો નવા કપડાં પહેરાય. હા કે ને? કંઈક ઉતારવું પડે છે. હવે અહીંયા આગળ પાઉલ એ પ્રમાણે કહે છે ઈસુ ખ્રિસ્તને પહેરી લીધો. શું કરે છે? ઈસુ ખ્રિસ્તને પહેરી લીધો. ઈસુ ખ્રિસ્ત એ કોણ છે કે જેને આપણે પહેરવાની જરૂર છે? દેવનો દીકરો કે જેને માણસ બનાવીને મોકલ્યો. એવા વાના એની અંદર છે કે જે માણસ પાસે નથી, જે માણસથી થઈ શકતું નથી, જે માણસ કરી શકતો નથી. દેવને પ્રસન્ન, પવિત્ર જીવન, ન્યાયી જીવન, દેવની આગળ માન્ય થાય એવું કશું જ માણસ પાસે નથી, પણ ઈસુ ખ્રિસ્તની પાસે છે. કારણ કે તે દેવ પોતે માણસ બન્યો છે અને માણસ બનીને તેણે આ પ્રોવિઝન કર્યું છે દેવે. હવે આજે જોઈશું એ શું પ્રોવિઝન છે કે જેથી કરીને પાઉલ કહે છે તમે એને પહેરો અને તમારું ઉતારી નાખો. શું ઉતારી નાખવાનું છે? જૂનું માણસપણું. શું ઉતારવાનું છે? હા, કલોસીઓનો પત્રમાં આવો. કલોસીઓનો પત્ર 3 અધ્યાય. થોડીક હજુ વાત આગળ જતાં પાઉલ શું કહે છે? 9મી કલમ, 3 અધ્યાય 9મી કલમ. એકબીજાની સાથે જૂઠું ન બોલો. હા, કેમ કે તમે જૂઠા માણસપણાને તેની કરણીઓ સુદ્ધા ઉતારી મૂક્યું છે. હા, 10મી કલમ. અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનના અર્થે નવું કરાતું જાય છે, હા, તે તમે પહેર્યું છે. હા, અહીંયા પણ બાપ્તિસ્માની વાત લખે છે તો શું કહે છે? તમે જૂનું માણસપણું ઉતારી મૂક્યું છે તેની કરણી સાથે. કરણી કઈ છે? એકબીજાની સાથે જૂઠું ના બોલો. એટલે જે આપણે જૂઠું બોલીએ છીએ તે કોણ છે? આપણા કપડાં છે, આપણા જૂના કપડાં છે. એને શું કહે છે? ઉતારી મૂકો. શું કહે છે? ઉતારી મૂક્યું છે. અચ્છા, પછી શું કહે છે? 10મી કલમ. નવું માણસપણું, ન્યૂ મેન. કોણ છે?
નવું માણસ. આપણે કોણ છે? જૂના માણસ. ઈસુ ખ્રિસ્ત કોણ છે? નવું માણસ. નવું માણસને શું કહે છે? એના પ્રતિમા પ્રમાણે નવું કરતું જાય છે. હવે એદનવાડીમાં આવો, જ્યાં આદમને બનાવ્યો, કેવી રીતે બનાવ્યો? દેવની પ્રતિમા પ્રમાણે. પરંતુ એની પ્રતિમા બગડી ગઈ, પાપને કારણે ખંડિત થઈ ગઈ. ફરી બીજો માણસ દેવે મોકલ્યો, બીજો આદમ મોકલ્યો. એ કોણ છે? ઈસુ ખ્રિસ્ત. કોણ છે? ઈસુ ખ્રિસ્ત. એ માણસ બન્યો, દેવત્વથી ભરાયેલો, પરંતુ માણસની અંદર આપણા માટે માણસ બનીને આવ્યો. હવે એક વાત ધ્યાન રાખજો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવળ આપણા પાપોની માફીના માટે મર્યા એટલું જ નથી, પણ આપણે બદલે મર્યા છે. શું મર્યા છે? આપણે માટે તો મર્યા જ છે, આપણે બદલે મર્યા છે. આજ સાંજે જોવા માટે આપણે પ્રભુ સહાય કરશે. બીજું આવી જાઓ, એફએસસીનો પત્ર 4થો અધ્યાય 22 અને 23મી કલમ. પહેલાં 18મી કલમ વાંચો. હા, 22-23 વાંચો. સારો. 4થો અધ્યાય 22-23. 22મી કલમ વાંચો ખાલી. હા 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 24મી કલમ. હા હા હા. અહીંયા કહે છે જૂનું માણસ પૂરું શું કરે? દૂર કરો. ત્યાં શું કહે છે? જૂનું માણસ પણ ઉતારી મૂકો. અહીંયા કહે છે એને દૂર કરો. કેવું છે માણસ પણ? કપટ માત્રાઓથી ભ્રષ્ટ થતું આગલી વર્તુળનું. શું કહે છે? આગલી વર્તુળવાળું એને ઉતારી મૂકો. અને પછી શું કહે છે 24મી કલમ? નવું માણસ પણ જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં, સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે બદલો. હવે આ કંઈ સમજ પડતી નથી. મારું પ્રભુ કહે છે ઉતારી મૂકો, અને બીજું કહે છે એને પહેરી લો. પણ એને પહેરવાનું કેવી રીતે? એને ઉતારવાનું કેવી રીતે? બધી કલમ 25મી કલમથી લઈને 32મી કલમમાં તમે વાંચશો ને તો પ્રેક્ટિકલી ખબર પડશે. આપણે જુઠ્ઠું બોલીએ છીએ, આપણે અસત્ય ઉચ્ચારીએ છીએ. અને આને વધારે સમજવું હોય તો આપણી પાછલી સ્થિતિ કેવી છે તે આપણે સમજવી પડે. આપણું જૂનું માણસપણું શું છે તે આપણે ખબર પડવી જોઈએ. જોઈ લો થોડું. આપણે બધા ઉદ્ધાર પામેલા છો, બધા તારણ પામેલા છો, બધાની પાપની માફી મળી ગઈ છે, બધાએ પ્રભુને જીવન સોંપ્યું છે, તો આ વાત સમજ પડશે. અને જો આ નથી આપણે પ્રભુને જીવન સોંપ્યું ને હજુ બી જૂના માણસપણામાં આપણે છે તો નવું માણસ પણ ખબર નહીં પડે. બરાબર? પહેલાં પિત્તરમાં આવો, 1લો અધ્યાય ને 4થી કલમ, 14મી કલમ. 1 પિત્તર 1:14. આ જૂનું માણસપણું છે જે આપણી પાસે પહેલાં હતું. વાંચો 1 પિત્તર 1:14. અજ્ઞાનથી છોકરા જેવા થાઓ. હા. અને તમારી પૂર્વની અજ્ઞાન અવસ્થામાં રાખેલી દુર્વાસનાની રૂએ ન વર્તો. હા, તમારી પૂર્વની એટલે જે પહેલાં હતી, તારણ પામ્યા પહેલાં, પ્રભુને પસ્તાવો કર્યો પહેલાં, પ્રભુને જીવન સોંપ્યું પહેલાં, એવા કેવા હતા આપણે? પૂર્વની અજ્ઞાન અવસ્થામાં રાખેલી દુર્વાસના, આપણી જે અંદરની ભયંકર વાસના હતા એ પ્રમાણે આપણે વર્તતા હતા. ઇઝ ઓલ્ડ મેન. શું છે એ? આપણું જૂનું માણસ પણ ઓલ્ડ મેન છે. અચ્છા, હવે વાંચી જો બીજા પિત્તરમાં આવો, 2 અધ્યાય, બીજી કલમથી વાંચો, 3જી કલમથી, બીજી ને 3જી. નવા જન્મેલા બાળક. ના ના ના, એ નહીં. પહેલું પિત્તર 4, બીજી ને 3જી કલમ. કે જેથી તે ત્યાર પછી દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહીં. હા, ભૂંડા વિકારો માણસોના, પણ જેમની ઈચ્છા પ્રમાણે ગુજારે. હા કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે. હા, વિદેશીઓમાં આનંદ માને છે. શેમાં? હા, પછી એવા કૃત્ય કરવામાં તમે તમારા આયુષ્યનો જેટલો વખત ગુમાવ્યો છે હા તે બસ છે. હા, તે વખતે તમે વ્યભિચારમાં, વિષય ભોગમાં, મદ્યપાનમાં, મોજ શોખમાં, ધિક્કાર પાત્ર મૂર્તિ પૂજામાં મગ્ન. આ ઓલ્ડ મેન છે આપણું. આ જૂનું માણસ પણ હતું. પ્રભુ પાસે આવ્યા પહેલાં હતું. કદાચ તમારી પાસે આજે પણ એ હોય, મને ખબર નથી, પરંતુ ઉદ્ધાર નહીં પામેલા હતા ત્યારે આપણું આ જીવન આપણી પાસે હતું. એફએસસીનો પત્રમાં આવો, 2 અધ્યાય, એફએસસી 2 અને તેની બીજી કલમ ને 3જી કલમ વાંચો. એફએસસી 2:3. ઝડપથી વાંચો, સમય. હા હા. આ જગતના દોરો પ્રમાણે
હા એટલે જે આત્મા આજ્ઞા ભંગના હા વિગ્રહમાં હમણાં પ્રબળ છે હા. તે પ્રમાણે પહેલા ચાલતા હા. શત્રુ તમને કહેતો હતો ને એ જ કરવું પડતું હતું. એ વાયુની સત્તાનો અધિકારી છે અને એની ગુલામ હોવાના કારણે તે આપણને કરાવતો તો આપણી પાસે ભૂંડાઈ, દુષ્ટતા, મોં દ્વારા, આંખો દ્વારા, કાન દ્વારા, હાથ દ્વારા, પગ દ્વારા, અને આપણને કરવું પડતું હતું. ફરજ પાડીને આપણી પાસે કરાવતો હતો. અચ્છા, ત્રીજી કલમ, તેઓમાં આપણે સગળા આપણા દેહની વાસનાઓ દેહની વાસના પ્રમાણે પહેલા ચાલતા પહેલાં ચાલતા હતા. અને દેહની હા મનની વૃત્તિઓ પ્રમાણે હા કાર્ય કરતા હતા. દેહની ને મનની વૃત્તિ પ્રમાણે કાર્ય કરતા હતા. પછી તથા પ્રથમની સ્થિતિમાં હા બીજાઓના જેવા કોપના હા, ધ છોકરાઓ સન્સ ઓફ વ્રોથ એમ લખવામાં આવ્યું છે ઇંગ્લિશમાં. કોપના છોકરા હતા, દેવની દંડ આંગણાની નીચે હતા. આ આપણી પૂર્વની સ્થિતિ હતી, આપણી પહેલાંની સ્થિતિ. આ ધીસ ધ ઓલ્ડ મેન, ઓલ્ડ નેચર, જે બંધાયેલો છે, પાપનો દાસ છે. પાપ એ કોણ છે? માલિક છે. આ શરીર શું છે? સ્લેવ, એનો ગુલામ છે. જેમ પાપ કહે છે તેમ આપણે કરવું પડે છે. દેટ ઇઝ ધ ઓલ્ડ મેન. પહેલા કરંથીમાં આવો, 1 Corinthians chapter 6, પહેલા કરંથીના 6 અધ્યાયમાં આવો, 9મી કલમથી વાંચો, 9, 10, 11. પહેલું શું કરંથ, તમે નથી જાણતા હા કે અધર્મીઓને દેવના રાજ્યનો વારસો મળશે નહીં? હા ભૂલ ન ખાઓ. હા. વ્યભિચારીઓ, વ્યભિચારી, મૂર્તિપૂજકો, હા લંપટો, હા વિષયીઓ, હા કુમૈથુનીઓ, હા ચોરો, હા. લોભીઓ, છાપટા, નિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, હા તેઓએ દેવના રાજ્યનો વારસો મળશે નહીં. હા વાંચો. વળી તમારામાંના કેટલાય એવા હતા, હા, એવા હતા આપણે. પણ તમે પ્રભુ ઈસુને બસ 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 બસ, એવા આપણે હતા. ધીસ અવર પાસ્ટ. આપણું જે જૂનું હતું તે આ જ હતું. આપણે કોઈ રીતે સારા નહોતા. કંઈ પણ આપણામાં સારું વસ્તુ નથી. આપણે અભિમાન કરી શકીએ એવું કંઈ હતું જ નહીં આપણી પાસે. બીજાઓ કરતાં આપણે સારા છે માટે આપણે અહીંયા છે. એની કૃપાથી આપણે અહીંયા છે, એની દયાથી આપણે અહીંયા છે. એણે આપણા પર પ્રેમ કર્યો અને આપણને એની તરફ ખેંચ્યા માટે આપણે અહીંયા છે. કદી પણ એમ નહીં વિચારીએ હું બીજા કરતાં સારો છું માટે હું બચી ગયો. નો, એની કૃપા થઈ. જે પ્રમાણે આપણે જીસસમાં વાંચીએ છીએ, ઈસુ ખ્રિસ્તની કૃપા પ્રગટ થઈ અને તેણે આપણને તેના વધસ્તંભ દ્વારા ખેંચ્યા અને આપણે તેની પાસે આવ્યા. આપણા મોંમાં પસ્તાઓના શબ્દ તેણે આપ્યા, પ્રભુ મુझ પાપી પર દયા કર. પળમાં તેણે આપણને બદલ્યા. આપણો જૂનું માણસપણું પ્રભુએ દૂર કર્યું. ઓલ્ડ મેન ડાઈડ. જૂનું માણસપણું ઉતારી મૂક્યું અને નવું માણસપણું જે ઈસુ ખ્રિસ્ત છે, જે આપણે નથી, તેને આપણને પર પહેરાવ્યું દીધું છે. સમજાય વાત? એ છે બાપ્તિસ્મ. સમજ પડી? હવે નવું માણસપણું શું છે? પવિત્રતામાં, સત્યમાં અને ન્યાયપણામાં સર્જવામાં આવ્યું છે. જે પ્રમાણે વાંચી ગયા આપણે એફએસી 4 ને 22. એ સર્જવામાં આવેલું છે. દેવે એને સર્જ્યું છે. માણસની નિર્બળતા તેણે જોઈ. આ માણસ કેવી રીતે બચશે? જેવો પાપનો પ્રસાર થયો, એક પાપમાંથી બે, બેમાંથી ત્રણ, જેમ કેન્સર બધું ફેલાય. તમે જો કેન્સરની જો તમે જાણતા હોય ને તો ડિસીઝ એના કેવી રીતે તે મલ્ટીપ્લાય ફટ 2 મહિના 3 મહિનામાં તો એવું ફેલાઈ જાય ને 6 મહિનામાં તો જીવન પૂરું થઈ જાય તમારું. એટલું બધું અંદર ફટાફટ થાય. એના કરતાં બી વધારે પાપ છે. આદમને હવાથી શરૂઆત થઈ તેની પાપની. એ લોકોને ખબર બી નહીં હતી કે ખાલી ફળ ખાવાથી આટલું મોટું થઈ જશે. એક જ ફળથી દેવની આજ્ઞા એ લોકો ઉથાપી, તરત જ પાપ પ્રવેશ્યું જગતની અંદર. દેવ કે જે વિશ્રામમાં હતો તે વિશ્રામ એણે અટકાવીને તરત એણે કામમાં લાવવું પડ્યું. માટે યોહાની સુવાર્તામાં કહે છે, મારો પિતા હમણાં પણ કામ કરે છે અને હું પણ કામ કરું છું. સ્ટીલ ધીસ ડેટ, અત્યારે પણ આપણો પ્રભુ કામમાં છે. શેના કામમાં? તારણના કામ. એક હતું એનું ક્રિએશન વર્ક, જેણે પૂરું કર્યું, ઉત્પત્તિ. ત્યાર પછી એણે વિશ્રામ લીધો. તરત જ આપણો પ્રભુ વિશ્રામ વગરનો છે. સ્ટીલ ના, હમણાં પણ એનો વિશ્રામવાર બાકી છે. એ તારણના કામમાં આજે પણ લાગેલો છે, પાપમાંથી છોડાવવાના માટે, પાપમાંથી બહાર કાઢવાના માટે. એની આજે પણ સુવાર્તા સતત ને સતત જાય છે. એટલું બધું ભયંકર ડિસીઝ છે. આપણે વાંચીએ છીએ 3 કે 4 અધ્યાયની અંદર જ મારી નાખ્યો કાઈન હાબેલને. મર્ડર સેકન્ડ, તરત જ એક ફળથી શરૂઆત થઈ, સીધું અહીંયા સુધી પહોંચી ગયું. 6 અધ્યાયમાં તમે આવો છો, વચન કહે છે કે માણસની હરેક કલ્પના નિરંતર ભૂંડી છે ને દેવે જળ પ્રલય મોકળવો પડ્યો. પાપને આ રીતે સમજીએ, એને દૂર કરવાના માટે દેવના દીકરાનું બલિદાન સિવાય કોઈ માર્ગ જ નહોતો. સમજ પડી હવે તમને? There is no other way to save you from the sin.
પાપથી બચાવવાના માટે, તમને અને મને છોડાવવાના માટે બીજો કોઈ રસ્તો જ નહોતો કે એણે આવવું પડ્યું અહીંયા? કોઈ બીજો માર્ગ નહોતો? નો, દેર ઇઝ નો અધર વે. એ છે નવું માણસ, ખ્રિસ્ત, ધ ન્યૂ મેન. બાપ્તિસ્મા દ્વારા આપણે શું કરીએ છીએ? એને પહેરીએ છીએ. શું થાય છે? એને પહેરીએ છીએ. અચ્છા, થોડુંક વધારે બીજા એમાં જોઈશું. બીજું જે એના આત્મિક મિનિંગ છે તે પણ જોઈ લઈએ ટૂંકાણમાં. એના પર વધારે ફોકસ નહીં કરીએ આજ સાંજે. પહેલા પિત્તરમાં આવો. બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય અને 21મી કલમ. ઝડપથી વાંચી જાઓ. તે દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, મેલ દૂર કરવા નહીં, હા, શરીરનું મેલ દૂર કરવા માટે નહીં. પણ ઈશ્વર પ્રત્યે હા શુદ્ધ હૃદયની માંગણીથી હા ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હા હમણાં તમને પણ તારે છે. હા. હવે જો તમારી પાસે ઇંગ્લિશ બાઇબલ હોય ને તો ત્યાં લખેલું છે સિમ્બોલિક. સિમ્બોલ શાનો છે? ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન દ્વારા તમને પણ તારે છે. પણ કેવી રીતે તારે છે? શુદ્ધ હૃદયની માંગણીથી. શું કહે છે એમાં? હા, તમારે માંગવું પડે છે શુદ્ધ હૃદયથી, ક્લિયર કોન્શિયસથી, સાચા મનથી. ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ તમને તારે છે, એ બાપ્તિસ્માનો અર્થ છે. ધ સેકન્ડ, તમારે ને મારે પ્રભુ પાસે આવવું પડે છે. ત્યાં સુધી ઉદ્ધારનું તારણનું કામ આપણામાં કામ કરશે નહીં જ્યાં સુધી તમે એને નહીં કહો. આપણો પ્રભુ તમને કદી ફરજ પાડશે નહીં પોતાની પાસે આવવા માટે, તમારા પાપ કબૂલ કરવા માટે, તમને બદલવાના માટે. તે કદી તમારા પર જોર જબરજસ્તી કદી નહીં કરે. સમજ પડી? કારણ કે એણે આપણને સ્વ ઈચ્છા આપી છે. એ આપણી ઈચ્છાની ઉપર કદી જતો નથી. એ ચાહે છે કે પ્રબંધ ઉપલબ્ધ છે, તમે સામેથી રાજી ખુશીથી વિલિંગલી તમે એની પાસે આવો. તો આના ઉપર છે એ આપણને શું કરે છે? શુદ્ધ કરે છે, શુદ્ધ હૃદયની માંગણીથી. આ આમ નામ ક્યાં બને છે? ઇનસાઇડ બને છે. શરીરમાં કોઈ ફરક પડતો નથી. માટે એણે શું કીધું કે આ પાણી એ શરીરનો મેલ શુદ્ધ કરતો નથી. આત્મિક અર્થ ન સમજવાના કારણે આજે પણ જગામાં બાપ્તિસ્મા વિધિ સિવાય બીજું કંઈ રહ્યું જ નથી. એનો ડીપ મિનિંગ શું છે સમજવા માટે કોઈને પ્રયત્ન પણ કરવો નથી. ખ્રિસ્તી ધર્મમાં ઘૂસવા માટેનો આ માર્ગ નથી બાપ્તિસ્મા, કે મેં બાપ્તિસ્મા લીધું એટલે હું ખ્રિસ્તી ધર્મની અંદર આવી જાઉં. નો, એનો બહુ ડીપ મિનિંગ પ્રભુના માટે છે. જે કામ દેવે કર્યું છે આપણા માટે તેનો તમે સ્વીકાર કરો છો, એ કામની ઉપર આધાર રાખો છો, એ કામ તમે સ્વીકારી લો છો કે હા, તમે જે પ્રભુ સ્વીકાર નક્કી કર્યું છે, આ કામ તમે કર્યું છે ઈસુ ખ્રિસ્તમાં. મને વધારે સમજ પડતી નથી, પણ હું વિશ્વાસ કરીને તેનો સ્વીકારું છું. હું હવે મારા પ્રયત્ન કરીશ નહીં, હું મારું બળ વાપરીશ નહીં, મારી બુદ્ધિ વાપરીશ નહીં. હું જાત્રા જઈને, મહેનત કરીને, દુઃખ ઉઠાવીને, ઉપવાસ કરીને હું પોતાને બચાવવા માટે પ્રયત્ન કરીશ નહીં. પણ તમારો જે પ્રયત્ન છે તેની ઉપર હું આધાર રાખીશ. શુદ્ધ હૃદયની માંગણી. સમજ પડી? શુદ્ધ હૃદયની માંગણી. ફરીને ફરી કહું છું, બાપ્તિસ્મા એ આપણે પ્રભુ પાસે માંગીએ છીએ, પ્રભુ હું બચાવી શકતો નથી, તમે મને બચાવો. હું કરી શકતો નથી, તમે કરો. મારાથી આ વિચારનું પાપ અટકતું નથી, મારાથી આ ગુસ્સાનું પાપ અટકતું નથી, મારાથી છેતરપિંડી અટકતી નથી. હું જાણે અજાણે બીજાનું ભૂંડું જ કરું છું. ટીકા નિંદા મારા મોંમાંથી નીકળ્યા જ કરે છે. હું આ બધાથી બંધાયેલો છું, મારાથી આ થઈ શકતું નથી. પ્રભુ તું મારા માટે કર. તો એણે કરેલું છે એ આજ સાંજે પ્રભુ આપણને સમજાવે, અને તમે એને સ્વીકારો છો, એ છે બાપ્તિસ્મા. સમજ પડી? તમે એને સ્વીકારો છો, એ છે બાપ્તિસ્મા. આજે એનો જો સિમ્બોલિક અર્થ છે એને પર વધારે સમય આજે આપણે આપશું. રોમિયોનો પત્ર, તેનો 6થો અધ્યાય. રોમિયોનો પત્ર, તેનો 6થો અધ્યાય સમજવા માટે પ્રયત્ન કરજો. થોડુંક અઘરું છે બટ સમજજો. આ એનો બહુ ઊંડો અર્થ છે બાપ્તિસ્માનો, પણ પ્રભુ આપણને ખોલે. બીજું, આ સત્ય છે, આ જૂઠાઈ નથી. શું છે? આ સત્ય છે, જૂઠાઈ નથી. ત્રીજું, આ થઈ ગયું છે. શું થઈ ગયું છે? આ જે આપણે વાંચવાના છે એ થઈ ગયું છે, એ થવાનું નથી, એ થઈ રહ્યું નથી, એ થઈ ગયું છે. પાસ્ટ. આપણે એના પર વિશ્વાસ મૂકવાનો છે. શું કરવાનું છે?
હા, હવે શરૂ કરીએ. છઠ્ઠો અધ્યાય પહેલી કલમથી વાંચવાનું શરૂ કરીએ. પહેલી કલમ વાંચીએ. પહેલી બે કલમ વાંચો પહેલાં. ત્યારે આપણે શું કહ્યું? હા કૃપા અધિક થાય માટે આપણે પાપ કર્યા કરીએ? હા ના, એવું ન થાય. હા પણ આપણે પાપના સંબંધમાં મુકાયા. હા. તો પછી એમાં કેમ જીવીએ? ત્રીજી કલમ. શું તમે નથી જાણતા હા. કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યા? હા, સમજ્યા? સમજ પડી? બાપ્તિસ્મા છે ને ત્યાં કે નથી? કઈ કલમમાં છે? હા, ત્રીજી કલમમાં. પાછો વાંચો. શું તમે શું તમે નથી જાણતા નથી જાણતા? અહીંયાથી શરૂઆત થાય છે. કે આપણે એનો મતલબ શું છે? તમે જાણો છો. એનો મતલબ શું છે? તમે હા શું જાણો છો? વાંચો. આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, હા, બાપ્તિસ્મા પામ્યા. તેઓ સર્વ હા, તેઓ સર્વ. મરણમાં બાપ્તિસ્મા પામ્યા. તમે તેના શેમાં બાપ્તિસ્મા પામ્યા? મરણમાં બાપ્તિસ્મા પામ્યા. આ તમે જાણો છો? હા કે ના? જાણો છો કે નહીં જાણતા? પાઉલ તો કહે છે તમે જાણો છો. શું તમે જાણતા નથી એમ કરીને પૂછ્યું ને? એનો મતલબ શું છે? તમે જાણો છો. શું જાણો છો? ઈસુ ખ્રિસ્તના મરણમાં તમે બાપ્તિસ્મા પામ્યા. જો તમે બાપ્તિસ્મા પામ્યા છો તો. હા કે ના? અચ્છા, હવે પહેલી કલમ શું કહે છે? ત્યારે આપણે શું શું કહ્યું? કહીએ? કૃપા અધિક થાય હા માટે આપણે પાપ કર્યા? હા. બીજી કલમ. ના, એવું ન થાય. એવું ન થાવ. આપણે પાપના સંબંધમાં મુકાયા. હા. તો પછી એમાં કેમ જીવીએ? પાપમાં કેમ જીવીએ? શું કહે છે? પાપમાં કેમ જીવીએ? કૃપા અધિક થાય માટે આપણે શું પાપ કર્યા કરીએ? હવે જરા ધ્યાનથી સમજજો. આપણે કેવી રીતે બચેલા છે? કૃપાથી. કેવી રીતે બચેલા છે? કૃપાથી. નવા કરારમાં શું આપવામાં આવી છે? કૃપા. કોની મારફતે આપવામાં આવી? ઈસુ ખ્રિસ્તની મારફતે. સરસ, બહુ ફાઇન. તમે જાણો છો ઈસુ ખ્રિસ્તની મારફતે તમે કૃપા પામ્યા છો, માટે તમે બચ્યા છો. તો કૃપા વધારે થાય તો શું આપણે પાપ કર્યા કરીએ? એવું કહે છે પાઉલ. તો શું કહે છે? ના, એવું નહીં થાવ. પછી એમ કહે છે કે બાપ્તિસ્મા તમે પામ્યા તો તમે તો તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યા. શું તમે જાણતા નથી? તો તમે પાપ તમારા પર રાજ કેમ કરે છે? તમે પાપ કરો છો કેમ? હવે 14મી કલમ વાંચો. કારણ કે પાપ તમારા પર રાજ કરશે હા, પાપ તમારા પર રાજ કરશે નહીં. કે તમે નિયમને આધીન નથી, હા, પણ કૃપાને આધીન છો. સમજ પડી વાત? તમે કોને અધીન છો? તમે કોની પાસે આવ્યા છો? અધીન છો એટલે કોની પાસે આવ્યા? કૃપાની પાસે. તમને શું મળી? કૃપા. તમને નિયમ મળ્યો છે? મૂસા તમારી પાસે આવેલો આટલી આટલી આજ્ઞા પાળો. આપણે કોની પાસે ગયા? અમારાથી આજ્ઞા પડાતી નથી. આપણે કોની પાસે દોડીને ગયા? ઈસુની પાસે ગયા. એની પાસે કૃપા છે. તો કૃપા છે આપણી પર. તો પ્રભુનું વચન 14મી કલમમાં એમ કહે છે કે પાપ તમારા પર રાજ કરશે નહીં. પાપ કોણ છે? માસ્ટર. કોણ છે? શેઠ. આપણે કોણ છે? આપણે કોણ છે? ગુલામ. એ આપણી પર રાજ કરતો હતો નિયમના લીધે, પણ નિયમ દૂર કરવામાં આવ્યો, કૃપા આપવામાં આવી. તો જો કૃપા આપવામાં આવી છે આપણને, તો એ તમારી પર રાજ કેમ કરી રહ્યું છે પાપ? એમ કરીને પાઉલે સવાલ ઉઠાવ્યો. શું કૃપા અધિક થાય માટે પાપ કર્યા કરો? ના, એવું ન થાવ. તમે એમાં કેમ જીવો છો? બીજી કલમ પાછી વાંચો. ના, એવું ન થાય. એવું ન થાવ. આપણે પાપના સંબંધમાં મુકાયા. હા, તો પછી એમાં કેમ જીવીએ? કેમ જીવીએ? આપણી પર પાપ કેમ રાજ કરે છે? કેમ કે આપણે એમાં જીવીએ છીએ. એમાં શું છે? શું કરવાનું છે? મરવાનું છે. શું લખ્યું બીજી કલમમાં? પાપના 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 મરી ગયા પાપના સંબંધમાં. હવે થોડું થોડું સમજ પડશે. બીજી કલમમાં છો, છઠ્ઠી કલમ. વળી એ જાણીએ છીએ કે હમ આપણું જૂનું માણસ પણ હા તેની સાથે વચનસ્તંભે એ માટે જડાયું હા કે પાપનું શરીર નિરર્થક થાય. હા. એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં. અહીંયા પાછું કહે છે આ પણ આપણે જાણીએ છીએ. શું કીધું એણે? શું કીધું? જાણીએ છીએ. તમે જાણો છો. શું જાણો છો તમે? શું જાણો છો? જૂનું માણસ પણ જે હમણાં જોઈ ગયા આપણે, એ ક્યાં જડાયેલું છે? વધસ્તંભ પર જડાયેલું છે, દૂર કરવામાં આવેલું છે. પછી પાપનું શરીર નિરર્થક થાય. નિરર્થક થઈ ગયું છે. એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં.
તે તમને ગુલામ નહીં બનાવે. હવે થોડું ટૂંકમાં આટલું સમજીએ. પાપ ક્યારે રાજ કરતું હતું આપણી પર? ક્યારે રાજ કરી શકીએ? આ શરીરની ઉપર, શરીર જીવતું હોય તો. બરાબર? કોઈ શેઠ છે અને એનો દાસ છે, ગુલામ છે, એના ઉપર ગુલામી ક્યારે, એના પર રાજ ક્યારે કરી શકીએ? જ્યાં સુધી જીવે. મરી જાય તો પકડી લઈ આવે ને, ચાલ ઝાડુ માર, ચાલ પોતું માર, ચાલ આ બધું સાફ કરી નાખ, કરાવી શકે ગુલામ પાસે? જો ગુલામ મરી જાય તો એ જ વાત છે. આપણી પર પાપ રાજ નહીં કરે જો આપણું શરીર મરી ગયું હોય તો. સમજ પડી? આપણું શરીર મરી ગયું છે, આપણે મરી ગયા છે, તો એ આપણી પર રાજ કરી શકતું નથી. થોડું સમજ પડે છે? હજુ થોડું સરળ કરીએ. માટે શું કર્યું પ્રભુએ? એને વધસ્તંભ પર જડી દીધું. શું કર્યું? કોને? શરીરને. શું કર્યું? વધસ્તંભ પર જડી દીધું. તમે એમ કહો છો કે શરીરને જડી દીધું, પણ હું તો અહીંયા જ છું. હું કાં છું? હું થોડો વધસ્તંભ પર ગયો છું. તમને શું થાય છે? વધસ્તંભ પર તો હું થોડો ગયો છું, પ્રભુ ઈસુ ગયા છે. પરંતુ તમે જો વાંચ્યું ને તો આ બધું પાસ્ટ ટેન્સમાં લખવામાં આવ્યું છે, એટલે ભૂતકાળમાં લખવામાં આવ્યું છે. ફરી વાંચો, 6ઠી કલમ, 3જી કલમ. હા. હા, મરણમાં બાપ્તિસ્મા પામ્યા. 4થી કલમ. હા, શું કર્યું છે? મરણમાં દટાશે, એવું લખ્યું છે. મરણમાં તમે દટાશો, દટાઈ રહ્યા છો. કાળ સમજ પડે ને તમને? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ, સાદો વર્તમાનકાળ, ભવિષ્યકાળ, ભૂતકાળ. હમણાં થશે એવું નથી લખ્યું, પછી થશે એવું પણ નથી લખ્યું. શું લખે છે? દટાયા. પાસ્ટ ટેન્સમાં છે. તમે દટાયેલા છો, તમે વધસ્તંભ પર મરી ગયા છો. તો આ થયું ક્યારે? ક્યારે થયું? જ્યારે પ્રભુ વધસ્તંભ પર મરણ પામ્યું ત્યારે જ. તમે વિશ્વાસ કરો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરી ગયા? હા કે ના? વિશ્વાસ કરો છો કે નહીં પ્રભુ મર્યા વધસ્તંભ પર? કે નથી વિશ્વાસ કરતા? વિશ્વાસ કરો છો? કોણે કીધું તમને? કોણે કીધું? દેવના વચને કીધું. તમે વિશ્વાસ કરો છો. આ પણ દેવનું વચન જ કે છે, તમે તેની સાથે વધસ્તંભ પર મરી ગયા. એને દાટવામાં આવ્યો તો તમે બી દટાઈ ગયા. એને ઉઠાડવામાં આવ્યો તો તમે પણ ઉઠ્યા. સમજ પડી? એ કોણ કહે છે આપણને? દેવનું વચન કહે છે. ગલાતી 2:20 વાંચો. ગલાતી 2:20. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો, હા. પરંતુ હું જીવું છું, હા. તો પણ હવેથી હું નહીં, હમ. પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હા. અને હવે બસ. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભ પર જડાયો. આપણા પાસ્ટ ટેન્સમાં છે. હું એની સાથે જડાઈ ગયેલો છું પહેલાંથી જ. આજે નહીં. પહેલાંથી જ આ થયું છે. આપણે શું કરવાનું છે? એના પર વિશ્વાસ કરવાનો છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જતા, એની આજુબાજુ 2 ચોર હતા. તમે માનો છો? એની બાજુમાં 2 ચોર હતા ને, કે નહીં હતા? કેવી રીતે ખબર પડી? આ પણ વચન આપણને કહે છે. શું કહે છે? તમે તેની સાથે વધસ્તંભ પર મરાયા, તમે તેની સાથે દટાયા, અને તમે તેની સાથે ઉત્થાન પામ્યા. એ બાપ્તિસ્મા તમે લો છો, એ તમે પ્રગટ કરો છો. બાપ્તિસ્મા આપણે જ્યારે લઈએ છીએ ત્યારે શું કરો છો? શું તમે જાણતા નથી? સૌથી પહેલાં શું કરવું પડે છે? આપણે જાણવું પડે છે. હવે આની 6ઠ્ઠા અધ્યાયની શરૂઆત થાય, રોમિયોનો પત્ર. એની આ પહેલાં 5મો અધ્યાય આવે છે. મને ખ્યાલ છે તમારા ઊંચા માળામાં આવેલો હતો ત્યારે મેં થોડુંક એના પર મેં આપેલું હતું. જો ઊંચા માળાથી આવે તમને ખબર છે. 5મા અધ્યાયમાં રોમિયોનો પત્રમાંથી મેં તમને આપેલું હતું. આપણે પાપી કેવી રીતે બન્યા? યાદ છે કોઈને? આપણે પાપી છે ને કે નથી? હા, કેટલાક એવું કે છે અમે તો પાપી જ નથી. તમે હશો ભાઈ સાહેબ. અમે ઘણી વાર સુવાર્તા પ્રચારમાં જઈએ, અમારે ત્યાં બુક ફેર થાય સુરતની અંદર. 5 લાખ 6 લાખ લોકો સુવાર્તામાં આવે સાંભળવા બુક ફેરમાં, અને અમે એમને સાક્ષી આપતા હોય અને સુવાર્તા આપતા હોય. એક ભાઈની સાથે, બ્રધર આપણે જ્યારે પાપી હતા ત્યારે પ્રભુ ઈસુ અલા ભલા માણસ, તમે પાપી હશો. અમે તો પાપી જ નથી. અમે કદી પાપ કર્યું જ નથી. અહીં દેવનું વચન શું કહે છે? સઘળાએ પાપ કર્યું છે, સઘળા દેવના મહિમા વિશે. ઓલ સિનર, કોઈ પણ બાકી નહીં. આપણે પાપી કેવી રીતે બન્યા? કેવી રીતે? આપણે માના ગર્ભથી પાપી છે તો ખબર છે ને? ક્યાં લખ્યું છે?
ગીતશાસ્ત્ર 51:5 વાંચો, ઝડપથી વાંચો. ગીતશાસ્ત્ર 51:5. હું અન્યાયપણામાં જન્મ્યો, હા, મારી માએ પાપમાં મારો ગર્ભ ધણ્યો. એટલે શું છે કે જ્યારે હું જન્મું છું ત્યારથી મારામાં પાપ છે. સમજ પડી? આપણે પાપ કરીએ છીએ માટે પાપી નથી. આપણે પાપ કરીએ છીએ તો એનું પરિણામ છે. શું છે એનું પરિણામ છે? આપણે પાપી છે માટે પાપ કરીએ છીએ. સમજ પડી તમને વાતમાં? મારામાં સ્વભાવમાં પાપ છે અને તે એક્શન રૂપે નીકળે છે, સાબિતીના રૂપમાં, જેથી ખબર પડે છે અચ્છા હું આવું પાપી છું. સમજ પડી? પાપ કરવાના લીધે પાપી નથી, પાપી છીએ માના ગર્ભથી, માટે આપણે પાપ કરીએ છીએ. તો આપણે પાપી ક્યારે બન્યા? કેવી રીતે બન્યા? કેવી રીતે? મેં તમને ઊંચા માળામાં કીધેલું હતું, ભૂલી ગયા? યાદ નથી? સૌથી પહેલા માણસ કોણે પાપ કર્યું? હા, કોણે પાપ કર્યું? આદમ. આદમના લીધે આપણે બધા પાપી ઠર્યા છે. તમે કહો અરે ભાઈ મારે કાં લેવા દેવા આદમની સાથે, કેટલા વર્ષો થઈ ગયા, એ ક્યારે આવ્યો મને તો ખબર બી નથી, બાઇબલ સિવાય બીજું કોઈ એના વિશે કહેતું બી નથી, એના લીધે હું કેવી રીતે પાપી થઈ ગયો? બધું એમનું વચન કહે છે. રોમિયોનો પત્ર 5મો અધ્યાય. એટલા માટે મેં કીધું કે એની શરૂઆત રોમિયોનો પત્રના 5મા અધ્યાયથી થાય છે. 12મી કલમ વાંચો. તે માટે જેમ એક માણસથી હા જગતમાં પાપ બેઠું, હા ને પાપથી મરણ, હા અને સગળાએ પાપ કર્યું, હા. તેથી સગળા માણસોમાં મરણનો એક જ માણસથી જગતમાં પાપ બેઠું અને મરણ બી બેઠું. અચ્છા, હવે વાંચો 15મી કલમ. પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. હા, કેમ કે જો એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા, એકના પાપના લીધે બધા જ મરી ગયા. તો વિશેષ કરીને હમ એક માણસની હા. એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર દેવની કૃપા તથા દાન 19મી કલમ. 19મી કલમ. કેમ કે જેમ એક માણસના આજ્ઞાપણથી ઘણા પાપી હા, થયા, એકના લીધે એણે આજ્ઞા તોડી, બધા શું થયા? બધા શું થયા? સમજ પડી ગઈ? આ મારા શબ્દ નથી, દેવનું વચન મેં તમારી આગળ ખોલીને બતાવી દીધું. આદમના પાપના લીધે આપણે પાપી થયા. કેમ? એનામાં રહેલું જે બીજ છે પાપનું, વારસાના રૂપે આપણામાં આવ્યું, એના લીધે પાપી થયા. મેં તમને ઉદાહરણ પણ આપેલું હતું ગયા વખતે, જો તમને યાદ હોય તો. તમારું ગામ જાણે કે ઊંચા માળામાં કે બોરખડીની અંદર કે તમારા લીમરડા ગામની અંદર કે ગાંઠાની અંદર તમે લોકો ગામી જ છો કે ચૌધરી છો કે વસાવા છો? મેજોરિટી કોણ છે? ચૌધરી કે વસાવા? હા, ચૌધરી. ચાલો, ગામી તમે ચૌધરી છો. તમે ચૌધરી કેમ છો? ચૌધરી કેમ છો? મેં તમને કીધું હતું લાસ્ટ ટાઈમ, વર્ષો પહેલાં, સદીઓ થઈ ગયા એ પહેલાં કોઈક તમારો પૂર્વજ કે પૂરક કોઈ આવ્યું, એનું નામ હતું કે ચાલો છગનભાઈ ચૌધરી. એ છગનભાઈ ચૌધરી આવીને ગામ વસાવ્યું અને બધા વસ્તીઓમાં વધતી તમે બધા આવ્યા, તમે એના છોકરા થતા ગયા અને આજે ચૌધરીની અંદર તમે છો માટે તમે ચૌધરી છો. હા કે ના? તમે ચૌધરી કેમ છો? પુરખો પહેલાં કોઈક આવીને વસાવ્યું, તમે એના સંતાનો છો માટે તમે ચૌધરી છો. હું ચૌધરી છું કે નહીં? ના, હું મહેકવાન છું, કારણ કે હું એ કોઈના વંશમાંથી આવેલો છું. હું ચૌધરી થઈ શકતો જ નથી. તમે જ ચૌધરી છો ને તમે મારા એમાં આવી શકતા નથી. કેમ? કે તમે ચૌધરીના એમાંથી આવેલા છો માટે તમે ચૌધરી છો. હવે તમે અમેરિકા જતા રહો તો ચૌધરીમાંથી ચોડરાઈટ થઈ જાઓ, શું થાવ? ચૌધરી જ રહો ને. સમજાય છે મારી વાત કે નહીં સમજ પડતી? બેન તમે સમજાય છે હું જો કહું છું? તમે અમેરિકા જતા રહો, જાપાનમાં જતા રહો, ચાઇનામાં જતા રહો, તમે બદલાઈ જાઓ, તમે ચૌધરી જ રહો ને. અમેરિકાથી એ કોઈ માણસ અહીંયા આવીને વસી જાય તો એ અમેરિકન જ રહે, એ ચૌધરી નહીં બને કે નહીં બીજો કોઈ બને. કેમ નહીં બને? એનો જે અંદર જે વારસો ઉતરી આવેલો છે તે બદલાતો નથી, બદલી શકાતો નથી. જેવી રીતે આદમમાં આ જ બન્યું છે. આદમની અંદર એ પાપ આવ્યું માટે આપણે પાપી છીએ અને આપણે પાપી કહેવાઈએ છીએ. એના સ્વભાવ આપણામાં આવેલો છે. નાના બાળકને કોઈ શીખાડતું નથી કે તું ચોરી કર કે તું કંઈ ગુસ્સો કર કે તું મારી, એ આપ મેળે કરે છે. શીખાડો છો કોઈ નાના બચ્ચાને, નાના છોકરાને કે તું સ્કૂલમાં જઈને ચોરી લેજે ને મારી આવજે કોઈને? કહીએ છીએ આપણે? જાતે જ કરે છે. કેમ? સ્વભાવ છે. તો આના લીધે આપણે પાપી થયા. અચ્છા, હવે આને દૂર કેવી રીતે થાય આપણામાંથી?
પાપ આપણામાંથી દૂર કેવી રીતે થાય? કેવી રીતે થાય? આપણે જન્મવાના કારણે પાપી થયા આદમમાં. કેવી રીતે દૂર થશે? હવે મરવાથી દૂર થશે. સિમ્પલ. મરવાથી એટલે ફિઝિકલી મરવાથી નહીં. તમે કહો છો ભાઈ આપણે મરી જવું પડશે. નો, મરવાથી દૂર થશે. જેમ આપણા આદમમાં જન્મ્યા અને પાપી થયા, તેવી જ રીતે ઈસુ ખ્રિસ્તમાં આવવા દ્વારા આપણે એમાંથી બચીએ છીએ કે છૂટીએ છીએ. કેમ એટલા થાય છે? કારણ કે ઈસુને આપણા વતી મારવામાં આવ્યો. સમજ પડે છે? ઈસુ ખ્રિસ્તને આપણા બદલે મારવામાં આવ્યો. મેં પહેલાં જ તમને કીધું એ આપણા માટે મર્યો છે એટલું નથી, આપણા બદલે મર્યો છે. તમારે મારે બધાએ મરવાનું હતું, એની જગ્યાએ ઈસુ ખ્રિસ્તને દેવે માર્યું. એની ઉપર દેવે બધું મૂક્યું કે મારા દીકરા તોરે મરવાનું છે. પાપના સંદર્ભમાં, જગતના સંદર્ભમાં, જે ખોટવાય છે એની સંદર્ભમાં, જેથી કરીને જો કે તારા પર વિશ્વાસ કરશે, તારા મરણની સાથે એકતામાં આવશે, વિશ્વાસથી તારું મરણ તેઓમાં ગણાશે. સમજ પડી? સમજ પડી? તું ઉઠશે, તારું જે ન્યાયપણાનું જીવન છે તેઓમાં ગણાશે, તેથી કરીને તેઓ ન્યાયી ઠરશે. સમજ પડી? આદમના કારણે આપણે પાપી થઈએ છીએ, ઈસુ ખ્રિસ્તમાં આપણને ન્યાયી બનાવવામાં આવે છે. સિમ્પલ. આ જ બાપ્તિસ્મા છે. એના મરણમાં, એના દફનમાં અને એના પુનરુત્થાનમાં આપણી એકતા દ્વારા. હવે આપણો પ્રશ્ન એમ થાય, આદમમાં આવવા માટે મેં કંઈ કરેલું? તો ઈસુ ખ્રિસ્તમાં આવવા માટે મારે કંઈ કરવાનું? આદમમાં આવવા માટે મેં કશું કરેલું? આપણે જન્મ્યા એટલે આપોઆપ આદમમાં આવી ગયા. બરાબર? ઈસુ ખ્રિસ્તની અંદર પણ દેવે આપણને મૂકેલા છે. કોણ મૂક્યા છે? હા, 1 કોરિન્થી 1 અધ્યાય 30મી કલમ. 1 કોરિન્થી 1 અધ્યાય. તમને સમજણ પડે છે કે નથી સમજ પડતી? હા, થોડી અઘરી વાત તો છે, પણ નહીં સમજ પડે તો તમે પૂછો. હું એટલે જ થોડું ધીમે ધીમે બોલી રહ્યો છું. નહીં સમજ પડતી? બાપ્તિસ્મા આપણે વાત કરી રહ્યા છીએ, સમજ પડે છે કે નહીં પડતી? ચાલો વાંચો. દેવની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં, ફરી વાંચો. હા, ઈસુ ખ્રિસ્તમાં છો. હા હા, જ્ઞાન, ન્યાયપણું, હા, પવિત્રકરણ તથા ઉદ્ધાર. હવે બરાબર સમજો, આ કોણે કર્યું છે? દેવે. કોણે કર્યું? તેણે આપણને ઉંચકીને શામાં મૂકેલા છે? ઈસુ ખ્રિસ્તની અંદર. કાં મૂક્યા છે આપણને? ઈસુ ખ્રિસ્ત. આપણે પોતે મૂકી શકતા નથી ખ્રિસ્તની અંદર પોતાને, એણે આપણને મૂકેલા છે. માટે જ્યારે તે વધસ્તંભ પર ગયો ત્યારે તે એકલો નહોતો ગયો, આપણે પણ તેની સાથે ગયા. કારણ કે પાપની શિક્ષાના માટે તેનું મરણ અને લોહી બરાબર છે. લોહીથી આપણને પાપમાંથી છુટકારો મળે છે, પાપની માફીમાંથી. પણ પાપના સામર્થ્યથી લોહી આપણને છોડાવતું નથી. પાપના જે શું કહેવાય એનું જે મશીનરી છે અથવા જે પ્રોડક્શન છે તેમાંથી લોહી આપણને છોડાવતું નથી. એના માટે મરવું જ પડે. એના માટે શું કરવું પડે? ઉદ્ધાર તારણ છે ને એ 3 સંદર્ભમાં છે. પહેલું જે છે ઉદ્ધાર તારણ, એ આપણને પાપની શિક્ષાથી બચાવે છે. શાનાથી બચાવે છે? પાપની શિક્ષાથી. એ કેવી રીતે થાય છે? ઈસુનું લોહી. પ્રભુ ઈસુનું લોહી જોઈને આપણને ટાળી મૂકે છે. હવે આપણને પાપની શિક્ષા થશે નહીં. તો આપણો પ્રભુ પાપની શિક્ષામાંથી તો માફ કરી દીધા આપણને, પણ પાપ બંધ થતું નથી. તો શું કરવાનું? પાપ બંધ થતું? પાપ તો માફ થઈ ગયા, પાછા કરે છે, પછી થયા જ કરે છે. આ તો મશીન છે, આ તો ફેક્ટરી છે, આ તો પ્રોડક્શન પર પ્રોડક્શન થયા જ કરે છે. એનો ઉપાય પણ તો કરવો પડે ને દેવે. પાપનો ઉપાય કરી નાખ્યો પ્રભુએ કે તમારા પાપની માફી મળી ગઈ. તમે બધા પાપ માફ કર્યા, ચલો મેં તમને માફ કરી દીધા, તમને ક્ષમા આપી દીધી, તમને સ્વીકારી લીધા. પણ તમારામાંથી જે નીકળ્યા કરે છે એને કેવી રીતે રોકવું? પાપની ઈચ્છા એ તો બંધ થતી નથી, વ્યભિચારની ઈચ્છા એ તો બંધ થતી નથી, ભૂંડું કરવાની ઈચ્છા તો નથી બંધ થતી, એ તો ત્યાં જ છે. વિશ્વાસી હોવા છતાં બી આપણે કર્યા તો કરીએ જ છે ને. તો આ મશીન કેવી રીતે બંધ થાય?
આ ફેક્ટરી કેવી રીતે બંધ થાય, આ કારખાનું કેવી રીતે બંધ થાય, સમજ પડી? પ્રોડક્શન કેવી રીતે બંધ થાય? એનો ઉપાય શું છે? ડેથ. શું છે એનો ઉપાય? મરણ. ક્યાં મરણ? વધસ્તંભ પર. ક્યાં મરણ? વધસ્તંભ પર. હવે વાંચો 6ઠ્ઠી કલમ, 6ઠ્ઠો અધ્યાય અને 6ઠ્ઠી કલમ. પણ ભાઈ ભાઈ પર ના રૂમી 6:6. વળી આપણે જાણીએ છીએ કે હા આપણું જૂનું માણસપણું હા તેની સાથે તેની સાથે વધસ્તંભે હા એ માટે જણાયું હા કે પાપનું શરીર નિર્થક આ શરીર જ નિરર્થક થઈ જાય. આ શરીર જ કામમાં નહીં આવે કે જે પ્રોડક્શન કરે છે, જે પાપનું ઉત્પન્ન કરે છે, એને ક્યાં ગાડી મૂકી દીધું પ્રભુએ? વધસ્તંભ પર. કોની સાથે? ખ્રિસ્તની સાથે. એના માં. સમજ પડી? આ મારા શબ્દ નથી, આ દેવનું વચન કહે છે. આપણે એના પર વિશ્વાસ કરવાનો છે, દલીલ કરવાની આપણે માની લેવાનું છે. પ્રભુ હું મારી શકતો નથી, પોતાને મારાથી થઈ શકતું નથી. હું વિશ્વાસ કરું છું કે તે જ્યારે વધસ્તંભ પર 2000 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરાયા, હું પણ તેની સાથે મરાઈ ગયો. શું માનવાનું છે? વિશ્વાસ કરવાનો છે. હું પણ તેની સાથે વધસ્તંભ પર મરાયો. એ જ વાત ગલાતી 2:20 કહે છે, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભ પર જડાયો. હવેથી હું નહીં, પણ મારામાં કોણ જીવે છે? સમજ પડી? આ શરીર નથી. ને જ્યારે આપણે આ વિશ્વાસ કરીએ છીએ, ત્યારે જ્યારે પાપ આપણી આગળ ઊભું હશે, પરીક્ષણ ઊભું હશે, બધી તાકાત શેતાનની ઊભી હશે, પાપનું સામર્થ્ય જોર કરતું હશે, તમે તમારો પ્રયત્ન કરશો ને તો પડી જ જશો. શું કરશો તો પડી જશો? પોતાને મારવાનો, આ શરીરને વધસ્તંભ પર જડવાનો પ્રયત્ન કરશો તો શું થશો? પડી જશો. એક વખત નહીં, 100 વાર પડી જશો. 50 વખત નિર્ણય કરશો, નહીં હવે તો નહીં જ, હવે તો આમ જ, હવે તો હું બરાબર મક્કમ રહીશ, અરે ઉપવાસ કરીશ, અરે બહુ પ્રાર્થના કરીશ, હું આના પર જય પામીને જ રહીશ. જય મળશે? જય મળશે? જય કેવી રીતે મળશે? વિશ્વાસ કરવાના. કેવી રીતે વિશ્વાસ? પ્રભુ હું તારી સાથે મરાઈ ગયો, હું વિશ્વાસ કરું છું. બસ આટલું જ, એટલું જ. તરત જ તમારામાંથી એ ઈચ્છા જતી રહેશે. કેમ? કારણ કે તમે ડેડ છો. શું છો તમે? જો માણસ મરી ગયો હોય તો એ વ્યભિચાર કરવાનો છે. માણસ જો મરી ગયો હોય તો શું જુઠ્ઠાઈ કરવાનો છે. માણસ મરી ગયો હોય તો શું ઠગાઈ, નિંદા ટીકા કરવાનો છે. ડેડ તો એ શું કહે છે? 6ઠ્ઠો અધ્યાય 11મી કલમ. તેને ગમે પણ પોતાને પાપના સંબંધમાં મૂકેલા, હા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશ્રય દેવના સંબંધમાં જીવતા ગણો. શું કરો? ગણો. શું કહે છે? ગણો. ગણો એટલે માની લો. શું માની લો? તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે પાપના સંબંધમાં મરેલા. શું ગણવાનું છે? હું પાપ માટે મરી ગયો. હું પાપ માટે મરી રહ્યો નથી, હું મરી ગયેલો છું. હું એને માની લઉં છું. બંનેમાં ફરક છે. પ્રયત્ન કરવાનો નથી મરવાના માટે. નહીં પ્રભુ નહીં જ કરું, હવે હું આમાં નહીં જ કરું. કરી જ નાખશું, થઈ જ જશે, ગમે એટલા પ્રયત્ન કરી. પણ સિમ્પલ શું છે? પ્રભુ તું મરી ગયો, હું તારી સાથે મરી ગયો. એ વિશ્વાસથી હું માની લઉં છું અને ગણું છું. શું કરું છું એને? તમે પાપના સંબંધમાં મુએલા ગણો. કેવી રીતે ગણો છો? 10મી કલમ વાંચો. કેમ કે હા, તે મુઓ. ઈસુ ખ્રિસ્ત કોણ છે? મુઓ. અચ્છા, પછી એટલે પાપના સંબંધમાં તે એક જ વાર મૂકો, પાપના સંબંધમાં ઈસુ ખ્રિસ્ત મરી ગયો છે. પણ તે જીવે છે, હા, પણ જીવે છે. એટલે દેવના સંબંધમાંથી દેવના સંબંધમાં જીવે છે. વન્ડરફુલ વર્ડ. અદ્ભુત આ કલમ લખેલી છે. પાપના માટે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરી ગયો 2000 વર્ષ પહેલા, પણ અત્યારે તે જીવે છે દેવના માટે. આ જ આપણે છે. આપણે પાપના માટે મરી ગયા, એની સાથે, અલગ નહીં, એના માં, અને દેવના માટે જીવીએ છીએ. સમજ પડી? દેવના માટે જીવીએ છીએ. એ શું જીવન છે? પુનરુત્થાનનું જીવન, રેઝરેક્ટેડ લાઈફ. બાપ્તિસ્મા આ જ બતાવે છે. તમે ખ્રિસ્તની સાથે મરાયા, દટાયા અને સજીવન થયા. બાપ્તિસ્માના પાણીમાં તમને અંદર નાખવામાં આવે છે, બહાર કાઢવામાં આવે છે. એ આપણે વિશ્વાસથી માની લેવાનું છે. શું તમે જાણતા નથી કે જેઓ બાપ્તિસ્મામાં જાય છે તેઓ તેની મરણની સાથે એક થાય છે?
તેના દફનની સાથે એક થાય છે, તેના પુનરુત્થાનની સાથે એક થાય છે. જો તમે એ વિશ્વાસથી માનશો તો પાપ તમારા પર રાજ કરશે નહીં. આ દેવનો સનાતન સંકલ્પ છે. તમે સમજો, પાપની શિક્ષાથી કેવળ બચાવવા માટે પ્રભુનું બલિદાન નથી આવ્યું, એટલું પાપના સામર્થ્યથી છોડવાના માટે, પાપની તાકાતથી બચાવવાના માટે, તમારા પર પાપ રાજ નહીં કરે માટે ગ્રેટ પ્રોવિઝન પ્રભુએ કરેલું છે. ખ્રિસ્ત મરી ગયો. સમજ પડી? બાપ્તિસ્મા આપણે જ્યારે લઈએ છીએ ત્યારે આ આપણે વિશ્વાસથી માની લઈએ છીએ. અચ્છા, હવે વાંચો 12મી કલમથી 14મી કલમ. તમે પાપથી જીવવાસનાઓને આધીન ન થાઓ. હા તે માટે તમે તેને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવાનો. હા, કેવા શરીરમાં રાજ કરવાનો દો? મૃત્ય. તમારું શરીર કેવું છે? ડેડ છે. હવે નહીં કરવા દો. પછી હવે તમારા અવયવોને હા, અન્યાયના હથિયાર થવા સારું પાપને ન સોંપો. પાપને નહીં સોંપો. પણ મૂળામાંથી સજીવન થયેલા એવા તમે પોતાના દેવને સોંપો. મુએલામાંથી સજીવન થયેલા એવા કોને સોંપો? દેવને સોંપો. અહીંયા ત્રીજું સ્ટેપ છે. પહેલું વસ્તુ શું છે? તમે જાણો. શું કરો? યુ નો. સેકન્ડ, તમે ગણો, માની લો. અને ત્રીજું શું છે? સોંપો. શું કહે છે? સોંપી દો. કેવા સોંપવાનું છે? ન્યાયપણાના હથિયાર થવા સારું. હવે દેવના માટે જીવવાના સારું આપણે પોતાને સોંપી દો. બાય ફેથ. કેવી રીતે? વિશ્વાસથી. ક્રિશ્ચિયન લાઈફ ઇટ ઇઝ વેરી વેરી ઇઝી લાઈફ. ખ્રિસ્તી જીવન બહુ સહેલું ને સરળ છે, પણ આપણે એને અઘરું બનાવીએ છીએ. મોટો વજન લઈને ફરીએ છીએ માથા ઉપર, અહીંયા મગજમાં. આમ કરું, તેમ કરું, આમ કરું, તેમ કરું, ડુ ધીસ, ડુ ધેટ. ક્રિશ્ચિયન લાઈફ ડુ ધીસ એન્ડ ડુ ધેટ છે જ નહીં. વિશ્વાસથી જીવશે. કોણ? ન્યાયી. વિશ્વાસથી. સિમ્પલ. સવારે ઉઠો છો, વિશ્વાસથી પ્રભુને સોંપી દો, એ બધું જ તમારું કરશે. પાપથી છોડાવશે, પાપ પર જય પડાવશે, તમને કમ્પ્લીટ બદલશે. કારણ કે પ્રોવિઝન છે. કોણ પ્રોવિઝન છે? ખ્રિસ્ત. ખ્રિસ્ત ખાલી મરીને તમારી પાપની કિંમત ભરી આપવા માટે નથી આપ્યો, તમારામાં જીવવાના માટે આપ્યો છે. તમારા બદલે મરી ગયો એટલે પાપ માટે મરી ગયો. હવે તમારા પર પાપ રાજ નહીં કરે. એ જીવતો થયો છે, તમારા માટે જીવતો થયો છે, મારા માટે જીવતો થયો છે કે તે મારામાં જીવે. વન્ડરફુલ. હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. વન્ડરફુલ. આપણે જીવવાનું જ નથી. આપણે કેમ નિષ્ફળ જઈએ છીએ? કારણ કે ખ્રિસ્તી જીવન આપણે જીવવા પ્રયત્ન કરીએ છીએ. ઉપવાસ કરીશ, પ્રાર્થના કરીશ, બહુ ધાર્મિક થઈશ, આમ કરીશ, તેમ કરીશ. ઇટ ઇઝ ગુડ, બટ તેના ઉપર આધાર નહીં રાખો. એ તમને સારું બનાવશે. ઓલરેડી સારું જીવન છે. કોનું? ખ્રિસ્તનું. જે નવું માણસપણું છે, જે તેના સંકલ્પ પ્રમાણે, મનોરથ પ્રમાણે સત્યમાં અને ન્યાયપણામાં અને પવિત્રતામાં બનાવી દીધેલું છે. તમારે ખાલી એને પહેરવાનું છે. સમજ પડી? ફરક આ છે, મુસ્લિમોની અંદર આપણા કરતાં ન્યાયી લોકો છે, બૌદ્ધ ધર્મની અંદર આપણા કરતાં સારા લોકો છે, જૈન ધર્મની અંદર આપણા કરતાં સારા લોકો છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અસ? અમારે તેમાં ફરક શું છે? તે લોકો પોતાની રીતે દેવની આગળ ન્યાયપણું લાવે છે, સારી રીતે, આપણા કરતાં બી સારી રીતે. ઉપવાસો કરીને એ લોકો બોલતા બી નથી, બહુ પ્રેમાળ ને બહુ મીઠા હોય છે, મોંથી પણ પાપ કરતા, કશું બહુ સારું જીવન છે. બટ સ્ટીલ દે આર નોટ એક્સેપ્ટેબલ બિફોર ધ લોર્ડ. પ્રભુની આગળ માન્ય નથી. કેવળ ખ્રિસ્ત, ઈસુ ખ્રિસ્ત જ માન્યો થયો છે. જો તમે એની બહાર છો તો તમે માન્ય થશો. હું માન્ય થઈશ. માટે એનામાં આવો, એના દ્વારા આવો. એ એકલો જ માન્ય થયો છે. ઈસુ ખ્રિસ્તનું પ્રોવિઝન કે જે નવું માણસપણું છે, દેવની આગળ બીજું કોઈ માણસ માન્ય થયું નથી. દેવ ખાલી બે જ માણસને જીવો છે, એક આદમ જે પહેલો થયો અને બીજો છેલ્લો આદમ. વચ્ચેનું બધું ડેડ છે પ્રભુની આગળ. સમજ પડી? પહેલો માણસ અને બીજો માણસ, પહેલો આદમ અને છેલ્લો આદમ. પહેલા કોરિન્થીના 15મા અધ્યાયમાં છે, તમે વાંચજો ઘરે છે. બે જ માણસ છે પ્રભુની દ્રષ્ટિમાં. તમે આદમમાં છો તો નકારાયેલા છો. સ્ટીલ યુ આર ઇન યોર સિન. તમે હજુ પણ પાપમાં છો. પણ જો તમે ઈસુ ખ્રિસ્તમાં છો તો તમે નવી ઉત્પત્તિ છો. યુ આર ન્યૂ ક્રિએશન. બાહ્ય તરફ ફરક પડતો નથી, અંદર ફરક પડે છે. મન બદલાય છે, સ્વભાવ બદલાય છે, સ્વર્ગીય સ્વભાવ આપવામાં આવે છે. તમારી વાચા, તમારી બધું બદલાય છે. કેવી રીતે? પ્રયત્નથી નહીં. સમજાઈ વાત મારી કે નહીં? સમજ પડી? સમજ પડી કે નહીં પડી? વધારે નહીં સમજ પડે તો એટલું યાદ રાખો,
આપણે પ્રભુની આગળ કેવળ ઈસુ ખ્રિસ્તની દ્વારા આવ્યા છે, પાપોની માફી માટે પણ અને ખ્રિસ્તી જીવન માટે પણ. સારું જીવન, ન્યાયી જીવન, પવિત્ર જીવન કે જે દેવની આગળ માન્ય છે, તે પણ મારાથી નહીં, એના દીકરા ઈસુ ખ્રિસ્ત દ્વારા જ, મારાથી નહીં. વન્ડરફુલ પ્રોવિઝન, એનાથી દૂર રહેશો નહીં. એને સોંપો પોતાને. જો તમે નથી પોતાનું જીવન સોંપ્યા, આજ સાંજે પ્રભુ સોંપો. અને બાપ્તિસ્મા આ રીતે સમજો કેવું પ્રોવિઝન પ્રભુએ કર્યું. અને જો આ તમે સમજશો તો પાપ તમારા પર રાજ કરશે નહીં. કદી એવું નહીં વિચારો કે હું મારા પર પાપ નહીં રાજ કરું, હું બહુ સારો થઈશ પછી બાપ્તિસ્મા લઈશ. નો, આ તો ઓલરેડી કરી દીધું છે પ્રભુ અંદર, તમારે એને બહાર પ્રગટ કરવાનું છે. સમજ પડી? પ્રભુ સહાય કરે. વધારે આગળ નહીં જાઓ, આગળ બીજી વખત પ્રભુની ઈચ્છા હશે તો એનાથી આગળ જોઈશું. આને પણ વધારે સમજવા પ્રયત્ન કરીશું હજુ પણ. અને મંડળીની સાથે જે એકતા છે પ્રભુએ આપણને બાપ્તિસ્મા દ્વારા આપી છે તે જોઈશું. છેલ્લે કોણે બાપ્તિસ્મા લેવાનું છે, બાપ્તિસ્મા કેવી રીતે લેવાનું છે, અને બાપ્તિસ્મા લેવા દ્વારા જે આશીષ છે તે પણ પ્રભુની ઈચ્છામાં આપણે લાસ્ટ બાઇબલ સ્ટડી નેક્સ્ટ ટાઈમ જોઈશું. પ્રાર્થના કરવાના છીએ. હું આશા રાખું